નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, તાજેતરમાં અમરેલીના વડિયા વિસ્તારની અંદર એક વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા કરી દેવામાં આવે છે. લૂંટ વિથ ડબલ મર્ડરનો આ કેસ છે. એટલે કે કેસની અંદર શું છે વિગતો, તે સમગ્ર ઘટનાક્રમને આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. વડિયાની બાજુમાં આવેલા ઢૂંઢિયા પીપળિયા ગામની અંદર એક વૃદ્ધ દંપતી રહે છે, ચક્કુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયા. તેમના 4 સંતાનો છે. 3 દીકરા અને 1 દીકરી. દીકરી સાસરે છે, 2 દીકરાઓ સુરત વસવાટ કરે છે અને 1 દીકરો રાજકોટ રહે છે. હવે આ વૃદ્ધ દંપતી ગામમાં રહેતું હતું. ગઈ તારીખ 17/7ની રાત્રિએ કોઈ અજાણ્યા ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશી અને તેમની બોથડ પદાર્થોથી માથામાં મારી અને બંને પતિ પત્નીની વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા કરી નાખી. ખૂબ ગંભીર ઘટના બની ગઈ. કોઈની સાથે દુશ્મનાવટ નહીં, કોઈ એવો અન્ય વ્યવહાર નહીં. તો આ હત્યાનું કારણ શું? સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ બાબતના ઘેરા પડઘા પડ્યા. કારણ કે આ મામલો વૃદ્ધ દંપતીની હત્યાનો હતો અને તેમના પુત્રએ લખાવેલી ફરિયાદ મુજબ આ હત્યાકાંડના સમયે તેમના ઘરમાંથી 2 લાખ રૂપિયાની લૂંટની પણ ફરિયાદ લખાવી. એટલે આ લૂંટ વિથ ડબલ મર્ડરનો કેસ બની ગયો. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. કારણ કે સૌરાષ્ટ્રના મોટા ભાગનું યુવાધન વ્યવસાય અર્થે બહાર વસવાટ કરે છે અને ઘણા એવા ગામડા છે જ્યાં વૃદ્ધ દંપતીઓ એકલા રહે છે, ખેતી સંભાળે છે, નિવૃત્ત જીવન ગાળે છે, પરંતુ એકલા રહે છે. જો આ લૂંટ વિથ ડબલ મર્ડરનો કેસ કોઈ પરપ્રાંતીય ગેંગ હોય કે કોઈ આવા ગુના કરવાવાળી ટીમ અહીંયા ઉતરી આવી હોય તો અનેક સંતાનોને પોતાના માતા પિતાની ચિંતા થાય, તે સ્વાભાવિક છે. દરેક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, દરેક રીતે આ બાબતના ઘેરા પડઘા પડ્યા. ઘટનાને કારણે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે આ ઘટનાની ત્વરિત તપાસ અને સઘન તપાસના આદેશો આપ્યા. ઘટનાની ગંભીરતા જોતા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત પોતે ઘટના સ્થળની મુલાકાતે ગયા અને સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કેવી રીતે આ ઘટના બની હોઈ શકે? કારણ કે વૃદ્ધ દંપતીની તેમના ખાટલામાં જ હત્યા કરી દેવામાં આવી હતી. તેમના માથા પર કોષ જેવા લોખંડના કોઈ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ખાટલામાંથી ઊભા પણ ન થઈ શકે તેવી સ્થિતિમાં તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સંજય ખરાતે તાત્કાલિક અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં તેમને સુપરવિઝનમાં અમરેલી એલસીબી, એસઓજી, વડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અમરેલી સિટીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો, આવા 50 જેટલા કર્મચારીઓની, અધિકારીઓની એક ટીમ બનાવી અને દરેક એંગલથી તપાસ કરી અને ખૂબ ઝડપથી આ હત્યારાઓને પકડી લેવામાં આવે તેવા આદેશો તેમણે કર્યા. બનાવ ખૂબ ગંભીર હતો, ખૂબ ચર્ચાના એરણે ચડેલો હતો. લોકોમાં ભયનો માહોલ હતો કે તેમના માતા પિતા ગામડે રહે છે, તેમની શું સ્થિતિ થશે. અને ખરેખર આ એક ચિંતાનો વિષય છે. સૌરાષ્ટ્રનું મોટાભાગનું યુવાધન અત્યારે બહાર હોય, ગામડામાં રહેતા વૃદ્ધોની ચિંતા ખરેખર કરવી પડે તેમ છે.
પોલીસે તેની તપાસ આરંભી દીધી. ટેકનિકલ સોર્સ હોય, બાતમીદારોને કામે લગાડ્યા અને ઢૂંઢિયા પીપળિયાની આસપાસના 20 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયાની અંદર સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા કે પરપ્રાંતિયો કોઈ આવ્યા છે, તેની મોડસ ઓપરેન્ડી હોય કે કઈ ગેંગ કેવી રીતે કામ કરે છે. હવે લૂંટ વિથ મર્ડરના કેસ હતો. દરેક ટીમ પોતપોતાની રીતે કામ કરતી હતી. આવા સમય દરમિયાન પોલીસને એક બાતમી મળી. ગામના જ 4 વ્યક્તિઓ જેમના નામ છે રામજી ઉર્ફે લાલો પ્રાગજી સોલંકી, તેની ઉંમર 25 વર્ષની છે. તેનો નાનો ભાઈ આશીષ ઉર્ફે બાવ પ્રાગજી સોલંકી. ત્રીજો છે અનિલ કેશુભાઈ સોલંકી, તેની ઉંમર પણ 25 વર્ષ છે. અને ચોથો છે રામસિંહ મુહા, એટલે એ મધ્યપ્રદેશનો વતની છે, એની ઉંમર 45 વર્ષની આસપાસ છે. આ 4 આરોપીઓની હિલચાલ ગામ લોકોમાંથી કેટલાક લોકોને શંકાસ્પદ લાગી, કેટલાક બાતમીદારોને શંકાસ્પદ લાગી. તેમને પોલીસને જાણ કરી કે આ લોકો હિસ્ટ્રી શીટર છે. આ ચારેયમાંથી જે 2 પહેલા આરોપી છે રામજી અને આશીષના પિતા પ્રાગજીભાઈ, તે પણ પોતે પણ હિસ્ટ્રી શીટર છે અને ચોરી કરવાના ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે તેમની પર વોચ રાખવાની તૈયારી કરી. હવે આ લોકોને પકડવા અઘરા એટલા માટે હતા કે આ 4માંથી 3 લોકો મોબાઈલનો ઉપયોગ કરતા નથી. એટલે ટેકનિકલ સોર્સ દ્વારા તેમની હાજરી ઘટના સ્થળે છે કે નહીં તે તપાસવું અઘરું. એકમાત્ર આશીષ ઉર્ફે બાવ તે મોબાઈલ વાપરતો હતો, એટલે તેના મોબાઈલને સર્ચ પર લઈ અને તેના CDR તપાસ કરવામાં આવ્યા. અમરેલી LCB ટીમ દ્વારા તેમના CDRને તપાસ કરવામાં આવી. તો તપાસમાં એક વાત આવી કે આ આશીષ ઉર્ફે બાવ છે, આશીષ પ્રાગજી સોલંકી, તેનો મોબાઈલ ઘટનાની રાત્રે 11 વાગ્યાની આસપાસ બંધ થઈ ગયો હતો. એટલે પોલીસને શંકા ગઈ, એટલે તેમને પહેલાં તો તેમની ગતિવિધિઓ કરવા દીધી. એટલે હવે આ આરોપીઓને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસનો સકંજો ધીમે ધીમે તેમની તરફ વધી રહ્યો છે. એટલે તેમણે ભાગવાની કોશિશ કરી. આ ભાગવાની કોશિશ દરમિયાન પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા અને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી. ત્યારે આ ઘટના આખી પ્રકાશમાં આવી. ઘટનાક્રમ એવા રીતનો છે કે આ ચકુભાઈ અને કુંવરબેન એકલા રહે છે એ આ 4 લોકોને ખબર હતી અને એટલા માટે તેમણે તેમને ત્યાં ચોરી કરવાના ઈરાદે રાત્રિના ઘૂસણખોરી કરી. ચકુભાઈ તથા તેમના પત્ની અલગ અલગ ખાટલામાં સૂતા હતા. આ દરમિયાન કોષ જેવા હથિયારથી તેમણે મકાનની અંદર રહેલો દરવાજો તોડવાની કોશિશ કરી. આ કોશિશનો અવાજ થતાં ચકુભાઈ જાગી ગયા. જે વૃદ્ધ વ્યક્તિ છે તે જાગી ગયા અને તેઓ આરોપીને લાઇટ હતી એટલે ઓળખી પણ ગયા કે તું પાગાનો છોકરો છો ને. પાગો એટલે કે આ પ્રાગજીભાઈ સોલંકી જેમના દીકરા હતા, કે તું પાગાનો છોકરો છે ને, ઊભો રહે, હું માણસોને બોલાવું. આ ઘટનાથી, આ ઓળખી જવાની ઘટનાથી આરોપીઓ ભયભીત થઈ ગયા અને તેમણે ચકુભાઈને ખાટલામાં જ પકડી રાખીને તેમના માથા પર આ કોષ જેવા હથિયારના પ્રહાર કર્યા. આ અવાજ અને દેકારાને કારણે કુંવરબેન પણ જાગી ગયા, એટલે તેમના માથા પર પણ આ બોથડ પદાર્થથી પ્રહાર કરવામાં આવ્યો. આ રીતે આ બંને વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી. આ એક ચોરી કરવા માટેનો એક પ્રયાસ, અને ચોરી કરવાના પ્રયાસની અંદર આ વૃદ્ધ દંપતી જાગી જતા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી ગયા, પરંતુ પોલીસની તપાસ, તેમના ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની ચોક્કસ બાતમીના આધારે આ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અને હવે
તે અમરેલી પોલીસની કસ્ટડીમાં છે, તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થઈ ગયું છે. પરંતુ આ બાબત પરથી આપણે એક વાતનો ધડો લેવો પડે કે આપણા વૃદ્ધ માતા પિતાઓ જેઓ ગામડામાં એકલા રહે છે, તેઓ આવા ચોર લૂંટારાઓની નજરથી તેમના ગુનાઓના ફિતરતથી બચી શકે તે માટેના આપણે પ્રયાસો કરવા જોઈએ. તેઓને ખુલ્લામાં ન સૂવાનું, આવી રીતના કોઈ પણ ગુનેગારને જોઈને તે જો ચકુભાઈ સુતાર્યા હોત અથવા તેમને ન ઓળખવાનો જો પ્રયત્ન કર્યો હોત તો કદાચ તેમનો જીવ બચી જાત. એટલે ગુજરાતનું મોટાભાગનું યુવાધન આજે જ્યારે બહાર વસી રહ્યું છે, ગામડા ખાલી થઈ ગયા છે, ત્યારે આવા વૃદ્ધ દંપતીની સેફટી માટે તેમના સંતાનોએ પણ થોડી ચિંતા કરવી જોઈએ, તે ખૂબ જરૂરી બન્યું છે. અમરેલી પોલીસ, અમરેલીના એસપી સંજય ખરાત, અમરેલી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, આજે 50થી 60 જેટલા પોલીસ કર્મીઓએ 2-3 દિવસ દરમિયાન અથાગ મહેનત કરી અને ત્વરિત રીતે આ ગુનેગારોને ઝડપી લીધા છે. તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. જય હિન્દ, જય ભારત.